તારીખો તો ઘણી હોય છે, પણ કેટલીક તારીખો ઇતિહાસ બની જાય છે. 27 એપ્રિલ દક્ષિણ આફ્રિકા માટે આવી જ એક તારીખ છે. આ માત્ર એક કેલેન્ડરની તારીખ નથી, પણ એક આખી ક્રાંતિનો દિવસ છે. આજે આપણે એ જ સફર પર જઈશું, એ સમજવા માટે કે કેવી રીતે માત્ર એક દિવસ દાયકાઓના અન્યાયનો અંત લાવ્યો અને એક નવા રાષ્ટ્રનો પાયો નાખ્યો. તો ચાલો જોઈએ કે આપણી આ સફરમાં આપણે ક્યાંથી પસાર થવાના છીએ. સૌથી પહેલાં આપણે જાણીશું કે આ સ્વતંત્રતા દિવસ આખરે છે શું. પછી એક કાળા ઇતિહાસમાં ઊંડા ઉતરીશું જેને રંગભેદ કહેવાય છે. ત્યાર પછી આપણે ઐતિહાસિક વર્ષ 1994ની ચૂંટણીની વાત કરીશું. અને હા, આ બધું નેલ્સન મંડેલાના ઉલ્લેખ વગર અધૂરું છે, તો એમના યોગદાનને પણ જોઈશું. અને છેલ્લે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આઝાદીનો ખરો મતલબ શું થાય. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી. સવાલ એ છે કે દર વર્ષે 27 એપ્રિલે દક્ષિણ આફ્રિકામાં આટલી બધી ઉજવણી કેમ થાય છે? આ સ્વતંત્રતા દિવસ છે શું અને એની પાછળની કહાણી શું છે? હવે આ સવાલ કદાચ બહુ સીધો સાધો લાગે, બરાબર ને? પણ એનો જવાબ એ તો સીધો દક્ષિણ આફ્રિકાના આત્મા સાથે જોડાયેલો છે. 27 એપ્રિલ એ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી, એનાથી ઘણું વધારે છે. એ એક પ્રતીક છે. જી હા, એ છે સ્વતંત્રતા દિવસ. આ એ દિવસ છે જ્યારે લોકશાહી અને સમાનતાની જીત થઈ. પણ જીત કોની સામે? આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે થોડું ઇતિહાસના પાના ફેરવવા પડશે. અને બસ આ જ આપણને લઈ જાય છે આપણા બીજા સેક્શન પર. જો સ્વતંત્રતા દિવસના મહત્વને ખરેખર સમજવું હોય ને, તો પહેલા એ અન્યાયની દિવાલને સમજવી પડશે જેની સામે આખો દેશ લડ્યો હતો. એ દિવાલ એટલે રંગભેદ. રંગભેદ એટલે કે અપાર્થાઇડ. આ શબ્દનો મતલબ જ થાય છે અલગતા અથવા જુદાઈ. પણ આ કોઈ સામાન્ય ભેદભાવ નહોતો. આ તો ખુદ સરકારે બનાવેલી એક નીતિ હતી, એક કાયદો હતો જે માણસને એના ચામડીના રંગના આધારે તોલતો હતો. વિચારો, આ કોઈ સામાજિક કુરિવાજ નહીં, પણ એક આખું કાયદાકીય માળખું હતું. અને આ ભેદભાવ કેટલો ઊંડો હતો એ કદાચ આપણે કલ્પના પણ ન કરી શકીએ. એક બાજુ હતા શ્વેત નાગરિકો, જેમને બધા જ હક મળતા હતા, રાજકીય, સામાજિક, બધું જ. અને બીજી બાજુ એ જ દેશના મૂળ અશ્વેત નાગરિકો, જેમને પોતાના જ ઘરમાં પારકા બનાવી દેવામાં આવ્યા હતા. એમના તો સામાન્ય માનવ અધિકારો પણ છીનવાઈ ગયા હતા. આ વ્યવસ્થાએ દાયકાઓ સુધી માત્ર ને માત્ર અન્યાય અને અત્યાચાર જ ફેલાવ્યો. પણ દરેક લાંબી અંધારી રાત પછી સવાર તો થાય જ છે, બરાબર? હવે આપણે આ કહાણીના એવા વળાંક પર પહોંચ્યા છીએ જેણે બધું જ બદલી નાખ્યું. એક એવી ઘટના જેણે રંગભેદના આખા માળખાને જ જળમૂળથી ઉખાડી ફેંક્યું. વર્ષ હતું 1994. આ સાલ દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં સોનેરી અક્ષરોથી લખાયેલી છે, કેમ કે આ પરિવર્તનનું વર્ષ હતું, આશાનું વર્ષ હતું. 1994માં એ થયું જે પહેલાં ક્યારેય નહોતું થયું. ઇતિહાસમાં પહેલીવાર દેશના દરેક નાગરિકને એમના ચામડીના રંગ કે જાતિના ભેદભાવ વગર મત આપવાનો એક સરખો અધિકાર મળ્યો. આ હતી સાચી લોકશાહીની શરૂઆત. અલબત્ત આ કોઈ જાદુ નહોતો જે રાતોરાત થઈ ગયો. આની પાછળ વર્ષોનો લાંબો સંઘર્ષ હતો, અગણિત લોકોના બલિદાન હતા. અને એ બધાના ફળ સ્વરૂપે જ આ પહેલી લોકશાહી ચૂંટણીનો રસ્તો ખુલ્યો અને રંગભેદ જેવી અમાનવીય પ્રથાનો અંત આવ્યો. અને જ્યારે પણ આ ઐતિહાસિક પરિવર્તનની વાત થાય છે, ત્યારે એક નામ લીધા વગર એ વાત અધૂરી જ રહે. એક એવા નેતા જે આખા સંઘર્ષનું કેન્દ્ર હતા. ચાલો હવે વાત કરીએ નેલ્સન મંડેલાના યોગદાનની. નેલ્સન મંડેલા, જેમને લોકો પ્રેમથી મદીબા કહીને બોલાવતા, એમણે પોતાનું આખું જીવન બસ 3 શબ્દો માટે સમર્પિત કરી દીધું: સમાનતા, ન્યાય અને શાંતિ. વિચારો, પોતાની જિંદગીના 27 વર્ષ જેલમાં વિતાવ્યા અને પછી જ્યારે બહાર આવ્યા ત્યારે 1994ની ચૂંટણી જીતીને એ જ દક્ષિણ આફ્રિકાના પહેલા લોકશાહી ઢબે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ બન્યા. તો અહીં આપણે આવી પહોંચ્યા છે આપણા અંતિમ પડાવ પર. આટલો બધો સંઘર્ષ, આટલું મોટું પરિવર્તન, પણ આ સ્વતંત્રતા દિવસનો આજની દુનિયા માટે શું સંદેશ છે? એનો વારસો શું છે? આજે પણ દક્ષિણ આફ્રિકામાં આ દિવસ બહુ જ ધામધૂમથી અને ઉત્સાહથી ઉજવાય છે. આખા દેશમાં પરેડ થાય છે, અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે, લોકોને જાગૃત કરવામાં આવે છે. આ બધું એટલા માટે જેથી આવનારી પેઢીઓ યાદ રાખે કે આ આઝાદી કેટલી મુશ્કેલીથી મળી હતી અને એકતા અને શાંતિનું મૂલ્ય શું છે. અને છેલ્લે
આ દિવસ આપણને એક બહુ જ ઊંડો વિચાર શીખવે છે. સ્વતંત્રતાનો અર્થ માત્ર બંધનોમાંથી મુક્તિ નથી. સાચી સ્વતંત્રતા ત્યારે બને છે જ્યારે સમાજના દરેક વ્યક્તિને સમાન અધિકાર અને સન્માન મળે. અને મને લાગે છે કે આ સંદેશ એ ફક્ત દક્ષિણ આફ્રિકા માટે જ નહીં, પણ આખી દુનિયા માટે આજે પણ એટલો જ જરૂરી છે.